ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ડામાડોળ ચાલી રહી છે અને તેના અનેક પુરાવા સામે પણ આવતા રહે છે। વધુ એક પુરાવો કચ્છ જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં શિક્ષકો શિક્ષણ કાર્ય બંધ કરીને પ્રવાસે પહોંચી ગયા। જુઓ પછી શું થયું તેનો ખાસ અહેવાલ। આ છે કચ્છના આદિપુરમાં આવેલી હિન્દી માધ્યમની શાળા નંબર 2। શાળામાં તમને તાળું જોવા મળશે। શાળામાં એક પણ વિદ્યાર્થી કે એક પણ શિક્ષક જોવા નથી મળતો। તમને થશે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઘટ હશે, પરંતુ એવું નથી। ન તો અહીં વિદ્યાર્થીઓ ઓછા છે, ન તો શિક્ષકોની અછત છે। અહીં જવાબદાર આચાર્ય અને શિક્ષકોની અછત છે। હા, અહીંના શિક્ષકોને શિક્ષણ કાર્ય કરતા રખડવામાં અને પ્રવાસમાં વધારે રસ છે। તેથી જ તેઓ શાળાને ખંભાતી તાળું મારીને પ્રવાસે ઉપડી ગયા છે। કોઈ પણ શાળાનો પ્રવાસ થતો હોય છે, પરંતુ તમામ શિક્ષકો જતા નથી। કેટલાક શિક્ષકો જ જાય છે। જે વિદ્યાર્થીઓ પ્રવાસે ન જાય તેમનો અભ્યાસ ચાલુ રહે છે, પરંતુ અહીં તો તમામ શિક્ષકો એકી સાથે ઉપડી ગયા છે। શાળાને તાળું અને શિક્ષણ કાર્ય બંધ। આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે CRC કોઓર્ડિનેટરની ટીમ શાળાની મુલાકાતે આવી હતી। 54 વિદ્યાર્થીઓ સાથે આચાર્ય સહિત તમામ શિક્ષકો પ્રવાસમાં નીકળી જતા શાળા બંધ હતી। નિયમ મુજબ અમુક શિક્ષકો જ પ્રવાસે જતા હોય છે, બાકીના શિક્ષકોએ અભ્યાસક્રમ ચાલુ રાખવાનો હોય છે। અહીંના શિક્ષકો કેટલાક વિદ્યાર્થીઓને સાથે લઈ ગયા અને બાકીના 225 વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગાડ્યું। CRCની ટીમે સ્કૂલ વિઝિટ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો। મારી CRCની વિઝિટ આદિપુર હિન્દી શાળા નંબર 2 માં હતી। તો શાળાના સમય મુજબ હું શાળાની મુલાકાત કરવા ગયો તો શાળામાં તાળા મારેલા હતા અને બધા વર્ગખંડો બંધ હતા। તો મેં આચાર્ય શ્રી બેન છે એમનો સંપર્ક કર્યો ટેલિફોનિક। તો એમણે એવું કહ્યું કે અમે પ્રવાસે લઈ ગયેલા છીએ બાળકોને। એટલે મેં કીધું તો કેટલી બસમાં ગયા છો? તો કે એક જ બસ લઈ અને 55 બાળકોને અમે ગયા છીએ। તો મેં એમને સામે પૂછ્યું કે બાકીના બાળકો ક્યાં છે? એમ તો કે એમને અમે રજા આપેલી છે। તો મેં કીધું રજા માટે તમે TPO સાહેબની મંજૂરી લીધી હતી? તો કે ના, તો એમણે મંજૂરી કાંઈ લીધેલી નથી। એટલે આ બાબતે મેં લેખિતમાં TPO સાહેબને જાણ કરી કે આજે રોજ મારી મુલાકાત હતી તો શાળા બંધ છે। આદિપુરમાં આવેલી આ હિન્દી માધ્યમની શાળામાં લગભગ 280 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। 6 શિક્ષકો છે। તપાસમાં સામે આવ્યું કે તમામ 6 શિક્ષક 54 વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા છે અને બાકીના વિદ્યાર્થીઓને રજા આપી દીધી। શિક્ષણમાં સામે આવેલી આ ઘોર બેદરકારીની નોંધ તાલુકા કક્ષાએ લેવાઈ છે। ગઈકાલે જ મને CRC દ્વારા સમાચાર મળ્યા હતા કે પ્રવાસમાં અમારા શિક્ષણ વિભાગે જ મંજૂરી આપી પ્રવાસમાં જવાની 54 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોની, પણ સંપૂર્ણ શાળા બંધ હતી। એ બાબતે મને CRC જાણ કરતા અમારું શિક્ષણ તંત્ર હરકતમાં આવી ગયું છે અને અમે જરૂરી પગલાં 110% લેશું અને જિલ્લા કક્ષાએ પણ અમે એની ગંભીર નોંધ લઈ અને ત્યાં જિલ્લા કક્ષાએ અમે જાણ કરશું। ગુજરાતમાં એવી ઘણી શાળાઓ છે જ્યાં ઓરડાની અછત છે, ક્યાંક શિક્ષકોની અછત છે, તો ક્યાંક શાળાના બિલ્ડિંગ જ નથી। કેટલીક જર્જરિત શાળાઓના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડે છે, પરંતુ આદિપુરની આ શાળામાં તો બધી જ સુવિધાઓ છે, છતાં પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડ્યું છે। શિક્ષકોની બેદરકારીના કારણે બનેલી આ ઘટના ચલાવી શકાય તેમ નથી। આવા બેજવાબદાર શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી જરૂરી છે, ત્યારે ક્યારે ઉચિત કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। નિધિરેશ રાવલ, ઝી મીડિયા, કચ્છ।